ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકીના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે આક્ષેપનો મામલો હવે ગરમાઈ રહ્યો છે। મહત્વનું છે કે ભાજપના નેતાઓ જ કલેક્ટરના બચાવમાં આગળ આવ્યા છે અને તેના કારણે જ હવે પૂર્વ સંસદીય સચિવ જેડી સોલંકીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે અને તેમાં જણાવાયું છે કે દિનુ સોલંકીને દુખે છે પેટમાં અને કૂટે છે માથું। દિનુ સોલંકીએ પાંજરાપોળની કરોડોની જમીન પચાવી પાડેલ જે કલેક્ટર દ્વારા ખાલસા કરાઈ છે। અધિકારીઓને ધમકાવવા અને દબાવવાની વૃત્તિ છે। માથાભારે દિનુ સોલંકીથી અધિકારીઓને રક્ષણ આપવા પણ જણાવ્યું છે। पत्र में आज थोड़ा समय पहला कलेक्टर ने भाई दीनू भाई पूर्व सांसद विषय जे कई रेमनीश्य उभू थयुं छे एना कारणे जे कई बोलता था એટલે અમને એવું લાગ્યું કે આ જિલ્લા ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં મારા 40 વર્ષના જાહેર જીવનમાં આવો કોઈ અધિકારી સરકાર તરફી અને સરકારને યશ અપાવતો હોય એવો કોઈ અધિકારી જો મેં જોયો હોય તો એમાં જાડેજા સાહેબ આવે છે, કલેક્ટર શ્રી ગીર સોમનાથ। અને એવા સુંદર સરસ કામ કરનારા માણસને બદનામ કરવા માટેના જે વાણી વિલાસ જે કરે છે એ જોઈને મને એમ લાગ્યું કે સરકાર શ્રી આ દેશના આદરણીય વડાપ્રધાન મારા પૂજનીય છે અને આ ગુજરાતના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને મેં નમ્ર વિનંતી કરું છું કે આવા અધિકારીને થાય એટલું સારું કામ કરે છે એટલા માટે એને બળ પૂરું પાડજો, એને નુકસાન ન થાય એ જોજો। એ તો એ પોતાના પગમાં બળે છે એને ડુંગરે ચડવાની વાત કરે છે। એને ખરેખર પોતાનો ઇતિહાસ તપાસવો જોઈએ। 1984માં આ વ્યક્તિ હું જાહેર જીવનમાં આવ્યો એટલે અમે એને જાહેર જીવનમાં અમારી સાથે આવ્યા છે ત્યારે એની શું સ્થિતિ હતી ને અત્યારે શું સ્થિતિ છે એની સરકાર દ્વારા જો તપાસ કરવામાં આવે, ઊંડી તપાસ કરવામાં આવે તો એ બોલે છે બધું સાબિત થઈ જાય। એટલે એને જે કઈ સરકારશ્રીએ કલેક્ટરશ્રીએ કંઈક મને એવું મેં સાંભળ્યું છે કે પાંજરાપોળની જે જમીન છે એ ખૂબ મોટી જમીન છે અને એ જમીન એને પોતાના નામે લઈ લીધી છે। એના ઘણા બધા પ્રશ્નો હશે અને એ સરકાર હવાલે મૂકવાની કલેક્ટરશ્રીએ જે કર્યું છે એટલે ઘણા લાંબા સમયથી આ ભાઈ કલેક્ટરની વિરુદ્ધમાં બફાટ કરે છે। મેં પત્ર લખ્યો છે દેશના આદરણીય મહોદય નરેન્દ્રભાઈ મોદીને અને કોપી મેં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને આપ્યો છે। એમાં મેં મારી સત્ય તમામ હકીકતો એ પત્રમાં મેં રજૂ કરી છે। એ પત્ર હું આપને આપું છું। વ્યક્તિગત સ્વાર્થ જ, કોઈ પ્રજાના પ્રશ્નો માટે નહીં। પ્રજાને તો અહીંયા આવા અધિકારીઓને કબજામાં રાખીને અધિકારીઓને બેહાલ કરી નાખ્યા છે। નાના નાના વેપારીઓને બેહાલ કરી નાખ્યા છે। કોડીનાર તાલુકામાં સારો માણસ અત્યારે વેપાર કરવા માટે તૈયાર નથી, તાલુકો છોડીને બીજી જગ્યાએ સ્થળાંતર કરવા માટે બધા લોકો નીકળી પડ્યા છે। મેં આક્ષેપ કર્યો નથી, સત્ય હકીકત રજૂ કરી છે। એ તો મેં એટલા માટે આક્ષેપ નહીં, મારી સત્ય હકીકત રજૂ એટલા માટે કરી છે કે મારી હયાતીમાં ઘણા બધા અધિકારીઓને ધમકાવ્યા છે, ડરાવ્યા છે ને એને જાહેર જીવનમાં તમે તપાસ કરો ને તો તમને ઘણી બધી વિગતો મળશે। તમે કલેક્ટરનું સમર્થન કરશો? યસ, કલેક્ટર સારો માણસ છે અને સમર્થન કરવા આવા અધિકારીઓને સમર્થન કરવા માટે અમારી સંપૂર્ણ તૈયારી છે। એ તો એમની માનસિકતા છે, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીની માનસિકતા છે। તે વખતે ક્યાં ગયા હતા ભાઈ? તે વખતે કેમ એની આડા ન આવ્યા કે ભાઈ આ હું કામ પાડો છો, ગરીબ માણસનું રહેવાનું ઠામ છે એ ક્યાં જશે એવું કહેવા તો કોઈ દી આવ્યા નથી। આ તો પોતા ઉપર જયારે ઘા આવ્યો છે એટલે પછી ભાઈ ઉપડી પડ્યા છે। સરકાર પાસે શું માંગણી કરશો? સરકાર પાસે તો હું એટલી જ વિનંતી કરું છું આદરણીય નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ સાહેબ અને આ મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્રસિંહભાઈ પટેલને કે આવા સનિષ્ઠ અધિકારીઓ અમારી દ્રષ્ટિએ સારા અધિકારી છે, આવા સારા અધિકારીને રાખશો તો સરકારની વાહવા થાય છે અને વધારે વાહવા થાય છે, થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ગુજરાત સરકાર અને દેશના સન્માનીય વડાપ્રધાન શ્રી પબ્લિક હોય કે રાજનેતાઓ હોય, જે લોકોએ અનલીગલી જે જમીનો પચાવી પાડી છે, અનલીગલી દબાણો કર્યા છે, તેને ખાલસા કરવા માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે। ત્યારે કોડીનાના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી જે તેમની પાંજરાપોળની જમીન છે તે પચાવી પાડી છે, તેના ટૂંક સમય પહેલા માનનીય કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ અને તેમની ઓફિસો દ્વારા જે ખાલસા કરવામાં આવી છે તેનો રાજદેશ રાખી ને આ માણસ છે અત્યારે કલેક્ટર ઉપર ગંદા આક્ષેપ કરે છે તેવું અમારી જાણમાં આવેલું છે। અમે કોડીનાર તાલુકાની અંદર રહીએ છીએ ત્યારે આપણા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ માણસનું ઘણા લાંબા સમયથી
એક હતું સક્રિય શાસન આ કોડીના તાલુકાની અંદર અને જિલ્લાની અંદર ચાલી રહ્યું છે. આ માણસીએ તેમના મળતિયા અધિકારીઓ પાસે આ દબાણ વંશમાં લાવી અને ખૂબ મોટી મિલકતો 2 નંબરની બનાવેલી છે ને પોતે ચોર કોટવાલે દંડે તેવી અખત્યાર નીતિ જો કરતા હોય તો આપના મીડિયાના માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ગાયકવાડ સરકારથી અત્યાર સુધીની કામગીરીમાં અમે આવા કલેક્ટર ક્યારેય જોયા નથી કે જોશું નહીં એવી અમારી આસ્થા છે. ના ના, આ તો બધી જૂઠ વાતો હોય એવું મને લાગે છે. આ દેશના સન્માનીય વડાપ્રધાન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે એક આસ્થાનું મોટું સ્થાનક છે ભગવાન સોમનાથ દાદાનું, એના સાનિધ્યની અંદર જે અનલીગલી જમીનો પચાવી પાડી છે તેને ખુલ્લી કરવા માટે જેના મોતના મલાજામાં આવીને એક સરાહનીય કામગીરી કલેક્ટર સાહેબે કરી છે, ત્યારે દિનુભાઈ એવું બતાવવા માંગે છે કે નાના માણસોના ઝૂંપડાઓ પાડી નાખ્યા છે. તો ભાઈ ઝૂંપડા પાડી નાખ્યા તો ત્યારે તને સામે આવવાની જરૂર હતી ને. અત્યારે તને ઝૂંપડા પાડી નાખવાની વાત આવી છે, અત્યારે તમને ભ્રષ્ટાચારી લાગ્યા છે. તો સાહેબ તો ઘણા સમયથી ગીર સોમનાથ જિલ્લાની અંદર ફરજ બજાવે છે, તો રાતોરાત તમને ભ્રષ્ટાચારી કેમ થઈ ગયા? આ તો માત્ર ને માત્ર પોતાના વ્યક્તિગત ઘર ઉપર ઘા આવ્યો છે એટલે કલેક્ટરને બદનામ કરે છે તેવી અમારું માનવું છે. કારણ કે પોતાની મિલકત ખાલસા કરી છે, એ કરોડો રૂપિયાની જમીનની અંદર અહીંયા અનલીગલી રીતે આંબાઓ નાખી અને પસાવી પડી છે, જેમાં સરકારની લાલ લાગશે ને સરાહનીય કામગીરી કલેક્ટર સાહેબ કરે છે, જેની વ્યથાથી આ માણસ આકો બાકો થયો છે. આ દેશની અંદર વ્યક્તિએ પોતાના હક માટે લડવું એનો સ્વતંત્ર અધિકાર છે, એમાં આપણે ના ન પાડી શકીએ. તો પૂર્વ સાંસદ કોઈના પર આંગળી એક સિંધતા પહેલા પોતાના સામે કેટલી આંગળી છે એ વિચારી લેવું જોઈએ. આ કોડીનારના પૂર્વ ધારાસભ્ય અને જુનાગઢના પૂર્વ સાંસદ દિનુભાઈ બોગાભાઈ સોલંકી દ્વારા કેટલી 2 નંબરની સંપત્તિ બનાવી છે. આજે જ એક સવારની અંદર પોતાની રાજમોતી ટ્રાન્સપોર્ટ નામની વર્ષોથી પેઢી હાલતી હતી, તેના ઘર ઉપર રેલવે આવ્યો એટલે એને આંગણવાડીનો બોર્ડ મારી અને તેના મળે ત્યાં માણસોને આડાસુ ઉડાવી દીધા હતા. આજે એક સરાહનીય કામગીરી કરી છે અને તેને જમીન દોસ્ત કરી છે. જ્યારે આ તો એક સામાન્ય ઉદાહરણ રૂપ છે. તો સન્માનીય કલેક્ટર સાહેબને હજી વિનંતી કરું છું કે સરકારને હજી વિશેષ માહિતી આપો. મારા ગોહિલીખાન ગામની અંદર સ્ટાફેનો શોરૂમ છે, એની પર તપાસ કરો તો ખ્યાલ આવશે કે સાર્વજનિક પ્લોટની અંદર છે કે પ્લોટની અંદર છે. એટલું જ નહીં, કરવાસણની ગૌસરની જમીનમાં ખૂબ મોટા પાયે ખનીજ કાઢેલું છે, તેની બાજુમાં જ જમીન આવેલી છે, પેટ્રોલ પંપ છે, તેની પાછળ કેટલી માલિકીની જમીન છે અને કેટલી સરકારી જમીનો કુંડેલી છે, જેમાં મૂળ દ્વારકા હોય, વેલણ માંડોળ કોટડા હોય, અરીઠિયા હોય, હરમડિયા હોય, કડોદરા હોય કે અન્ય જગ્યાએ હોય. અમે એક વિશેષ બધીની માહિતી ભેગી કરી અને ગીર સોમનાથ કલેક્ટરના માધ્યમ દ્વારા અમે સરકારને એક આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે પોતે કલેક્ટર સાહેબના ઉપર બદનક્ષીના આક્ષેપ કરતો હોય તો આ ભાઈ કેટલો દૂધે ધોયેલો છે તો તેની તપાસ કરવામાં આવે તો ખ્યાલ આવશે કે કેવડો મોટો ભ્રષ્ટાચારી છે. અમને એવું લાગે છે કે પોતાના અંગત વ્યક્તિગત સ્વાર્થ ખાતર સારા અને સજ્જન કલેક્ટર હોય, જેમની વાતને ઠોકરાવેલી હોય, તો તેને બે બુનિયાદ